સ્ટન્ટનો વલસાડથી વધુ એક વિડીયો વાયરલ થયો. દાવા પ્રમાણે આ વિડીયો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરનો છે, જેમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે દોડતી કારમાં એક યુવક જોખમી રીતે સ્ટન્ટ કરીને સીન સપાટા કર્યા હતા. યુવક સનરૂફમાંથી બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ કાર ઉપર બેસીને જોખમી રીતે સ્ટન્ટ કરી રહ્યો હતો. આ વિડીયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી હતી અને યુવકની શોધખોળ ચાલુ કરી છે. સુરતની સચિન જીઆઈડીસી વિસ્તારના એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો. ટ્રાફિકથી સતત ધમધમતા રહેલા વિશાલનગર પાસે આવેલ એક એટીએમને તસ્કરે નિશાન બનાવ્યું. જીઆઈડીસી વિસ્તારમાં એટીએમ તોડી ચોરીનો આ પ્રયાસ સીસીટીવી કેમેરામાં કેદ થયો. તેમાં જોઈ શકાય છે કે એક યુવક એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરી રહ્યો છે. આ બનાવને પગલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. અંતે ધુલિયાના સ્વપ્નિલ નામના યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં બજરંગ દળના કાર્યકર્તાઓની દાદાગીરી. એએમસી પૂર્વ ઝોન ઓફિસમાં ખાતે દાદાગીરી કરવામાં આવી છે. એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પરથી દૂર કરાયા હતા પોસ્ટર. રામનવમીના બજરંગ દળ અને વીએચપીએ લગાવ્યા હતા પોસ્ટર. એસ્ટેટ વિભાગ જાહેર રસ્તા પરથી દૂર કરી રહી હતી પોસ્ટર. એએમસીની કામગીરીથી નારાજ થઈ કર્યો હતો હલ્લાબોલ. હલ્લાબોલમાં એક કર્મચારી ઈજા થઈ હોવાની પ્રાથમિક જાણકારી છે. આખરે પોલીસ દ્વારા મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો. ભરૂચમાં ટેન્કરમાં લાગી ભીષણ આગ, તો રાજકોટમાં એક ફેક્ટરીમાં આગ મામલે મોટો ઘટસ્ફોટ થયો. રસ્તા પર ભરભર સળગી રહેલા ટ્રકના આ દ્રશ્યો ભરૂચના અંકલેશ્વર નજીકના છે. ટેન્કર અંકલેશ્વર નજીક પહોંચતા જ કેબિનમાં અચાનક આગ ભભૂકી. ટોલ પ્લાઝા નજીક ટેન્કરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ. ટેન્કરની કેબિનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જોકે ટેન્કર ડ્રાઈવરની સતર્કતાને કારણે તેનો જીવ બચી ગયો. બીજી તરફ ફાયરની ટીમે પણ આગ પર કાબુ મેળવ્યો. આ તરફ રાજકોટની જેકે કોટેજ ફેક્ટરીમાં આગ મામલે મોટો ઘટસ્ફોટ થયો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રૂડાની મંજૂરી વગર જ ફેક્ટરી ધમધમતી હતી. જીપીસીબી પાસેથી મંજૂરી વગર બાંધકામ ખડકી દેવાયું હતું. આ મામલે રૂડાના ચીફ એક્ઝિક્યુટિવે જણાવ્યું કે 2007માં ઔદ્યોગિક એકમો માટે પ્લોટનો રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલી હતી અને બાંધકામ મંજૂરી કે એનઓસી મેળવવા માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી. વડોદરાના વાઘોડિયામાં લાગેલી આગમાં પણ નવો વળાંક આવ્યો. ચોરી કરવા આવેલા ઇસમે ચોરી કર્યા પછી દુકાનમાં લગાવી આગ, જેનો ખુલાસો થયો. દુકાનની કાચની બારી તોડી અને દુકાનમાં પ્રવેશી ચોરી કરી હતી. છત ફાડીને ઘરમાં ઘૂસ્યો સાવજ. અમરેલીમાં પરિવાર અને ગ્રામજનો ફફડી ઉઠ્યા. સાવજ ઘરમાં ઘૂસતા જ પરિવાર આખો ટેન્શનમાં. સાવજને ઘરમાં જોઈને પરિવારના ધબકારા વધી ગયા. આ ઘટના બની અમરેલીમાં. જો તમારા ઘરમાં જંગલનો રાજા સિંહ આવી ચડે તો વાત વિચારીને રૂવાડા જ ઊભા કરી દે તેવા છે. પરંતુ અમરેલીમાં તો એક મકાન માલિક માટે આ વાત સાચી સાબિત થઈ. રાજુલાના કુવાયા ગામમાં એક ઘરમાં સિંહ ઘૂસી આવ્યો. મોડી રાત્રે મકાનની છત પરથી સિંહે ઘરમાં પ્રવેશ કર્યો. સાવજની ઘરમાં એન્ટ્રીથી ભારે અફરાતફરીનો માહોલ છવાયો. ઘરના સભ્યોને ખ્યાલ આવ્યો કે સિંહ આવ્યો છે તો ટોર્ચ મારીને લોકોએ પુષ્ટિ પણ કરી. જ્યારે ટોર્ચ મારી ત્યારે સિંહ દેખાતા લોકોના પગ પણ ધ્રુજવા લાગ્યા. સ્થાનિકોએ સાથે મળીને હાકલા અને પડકારા કરતા સિંહ રહેણાંક મકાનની બહાર નીકળી ગયો. સાવજે કોઈ વ્યક્તિ ઉપર હુમલાનો પ્રયાસ ન કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. તે બાદ સ્થાનિક લોકોએ સિંહને દૂર ખસેડવા માટેનો પણ પ્રયાસ કર્યો હતો. ખેડામાં વૃદ્ધને બંધક બનાવીને લૂંટનો બનાવ. 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ લૂંટી લૂંટારૂ ફરાર. ધોળા દિવસે વૃદ્ધને બંધક બનાવીને 2 લાખ રોકડની લૂંટ ચલાવી. રાજ્યમાં તસ્કરો કાયદો અને વ્યવસ્થાને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો. ખેડાના મહુદામાં એક વૃદ્ધના ઘરે ધોળા દિવસે લૂંટારુઓ ત્રાટક્યા હતા. તેમણે વૃદ્ધને બંધક બનાવીને 2 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે પોતાના ઘરે બેઠેલા વૃદ્ધ પર ચાદર નાખી તેમના પગ અને હાથ બાંધી બંધક બનાવી દેવામાં આવ્યા. સાથે જ તેમને ઘરમાં દાગીના રૂપિયા જે હોય તે બધું આપી દેવા જણાવ્યું. જો કે લૂંટારુઓની વાત નહીં માનતા વૃદ્ધને પગ પર છરીનો ઘસરકો મારવામાં આવ્યો, જેને લઈને વૃદ્ધ ડરી ગયા હતા અને તિજોરીમાંથી તેમણે 1,85,000 રોકડા આપ્યા, જ્યારે અન્ય કબાટમાંથી 17,000 જેટલી રોકડ રકમની લૂંટ ચલાવી. આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી. આ તરફ અમદાવાદ અને સુરતમાં ફટાકડાની ફેક્ટરીઓ પર પોલીસે ઓચિંતું ચેકિંગ કરી દીધું. બનાસકાંઠાના ડીસામાં ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદમાં પોલીસ એક્શનમાં આવી અને ફટાકડા બનાવતી ફેક્ટરીઓ પર તપાસ હાથ ધરી. અમદાવાદના શહેરમાં ફટાકડા બનાવતી ફેક્ટરી અને ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરાયું હતું. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે તપાસ કરી હતી. ફટાકડાની ફેક્ટરીઓ ધમધમતી હોય છે એ વાંચ ગામમાં પોલીસે ચેકિંગ કર્યું. ફટાકડાની ફેક્ટરી ધારકો પાસે લાયસન્સ સહિતની વસ્તુઓ ઉપરાંત નિયમોને લઈને પોલીસે તપાસ કરી. આ તરફ સુરતના રાંદેર વિસ્તારમાં 12 માસ ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં પોલીસે ચેકિંગ કર્યું. સ્પેશિયલ વિભાગના ડીસીપીના આદેશ બાદ દુકાનો અને ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવ્યું. નિયમ અને પરવાનગી મુજબ ફટાકડાનું વેચાણ કરાયું કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી. ફાયર સેફટી સહિત તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે બાબતની પણ તપાસ કરવામાં આવી. સાથે જ પોલીસે જણાવ્યું કે તપાસમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે સુરત શહેરમાં 44 દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે. આ તરફ સુરેન્દ્રનગરમાં તંત્ર એક્શનમાં જોવા મળ્યું. વિસ્ફોટક પદાર્થોના ગોડાઉન સીલ કર્યા.
વિસ્ફોટક પદાર્થોના 7 ગોડાઉનને લાગ્યા ખંભાતી તાળા. ડીસાની ઘટના બાદ સુરેન્દ્રનગરના ચોટીલા અને થાનમાં તંત્રએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું, જેમાં વિસ્ફોટક પદાર્થોના ગોડાઉનમાં ગેરરીતિ પકડાતા વધુ 3 ગોડાઉન સીલ કરાયા. 48 કલાકમાં 7 ગોડાઉન વહીવટીતંત્રએ સીલ કર્યા. મહત્વનું છે કે ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે સતત બીજા દિવસે પણ ખનિજ સંપત્તિના ખનન માટેના વિસ્ફોટક પદાર્થના ગોડાઉનમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં જિલ્લાના ચોટીલા, જાનીવડલા અને થાનના ગુગલિયાણામાં ગામે આવેલ વિસ્ફોટક પદાર્થના 3 ગોડાઉનને ગેરરીતિ બદલ સીલ કરવામાં આવ્યું હતું. સાથે જ એલ્યુમિનિયમ સુપર ઇલેક્ટ્રિક ડિટોનેટર, સોલાર કોડ, ઇકો પ્રાઇમ, સુપર પાવર સહિતનો વિસ્ફોટક પદાર્થ કબજે કરવામાં આવ્યો છે. નડિયાદમાં ત્રાટકી ફૂડ વિભાગની ટીમ, હોટલમાં ચેકિંગ અને દંડની કાર્યવાહી. નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા હોટલ્સ અને રેસ્ટોરન્ટમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં પેટલાદ રોડ પરની ભાગ્યોદય રેસ્ટોરન્ટ્સમાં ચકાસણી બાદ દંડ ફટકારવામાં આવ્યો. ચકાસણીમાં નાગરિકોના આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. ઉપરાંત ગંદકીના ઢગ અને ખુલ્લામાં ખોરાક જેવો મળ્યો છે, જેને લઈને નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ટોરન્ટના માલિકને 50,000નો દંડ ફટકારાયો છે. સાથે જ અધિકારીઓએ જણાવ્યું કે આગામી સમયમાં પણ ઉનાળાની સિઝનને ધ્યાને રાખી ડેરી ઉદ્યોગ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ સહિતમાં ચકાસણીની કામગીરી કરાશે. દંડ ફટકારાયા બાદ પણ જો એસઓપીનું પાલન નહીં થાય તો સીલિંગ સહિતની કાર્યવાહી કરાશે. ત્યારે હાલ ફૂડ વિભાગની કડક કાર્યવાહીથી ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતા અને ખાણીપીણીના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વડોદરાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા, મહિલાઓએ કર્યું હલ્લાબોલ. 15 દિવસથી પાણી બહુ ગંદુ આવે છે, ગટરના પાણી જેવી સ્મેલ આવે છે. બધાના ઘરે ઘરે કોઈ ને કોઈ બીમાર થયા છે. પીવા લાયક પાણી નથી, નવા ધોવા લાયક પણ પાણી નથી. પાણીમાંથી એટલી ગંદી સ્મેલ આવે છે. વડોદરાના ગોરવા, છાણી, નવાયાર્ડ, આજવા રોડ, વાઘોડિયા રોડ, ખોડિયારનગર, દંતેશ્વર સહિત અનેક વિસ્તારોમાં પીવાના પાણીની પારાયણ છે. કેટલાક વિસ્તારમાં દૂષિત તો કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેશરથી અપૂરતું પાણી આવતા